નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય અને આગામી દિવસોમાં પડશે છૂટો છવાયો વરસાદ। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી હોય, પરંતુ ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે। હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે 3 મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 2 અને 3 જુલાઈએ એટલે કે જે રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસું સ્થિર છે, પરંતુ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આ દરમિયાન ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે। તેમ હોવાથી આ 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પવનની ગતિ પણ વધશે અને આમ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું। ઉપવાસી છાવણીનો સરકારના આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો। વિગતે વાત કરીએ તો હવે મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વધુ મક્કમ બન્યું છે। આંદોલનના સમેટવા અને સુખદ અંત લાવવા માટે સરકાર દ્વારા મધ્યસ્થતાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપરવાસી જે છાવણી છે તે દ્વારા સરકારના આમંત્રણનો સવિનય અસ્વીકાર કરવામાં આવ્યો છે। ખેડૂત નેતા નિકેત પંસારાએ જે સરકાર તરફથી મળેલું બેઠકનું આવેદન અસ્વીકારવાનો જે સાફ ઇનકાર કરી દીધો છે અને ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટોના દ્વાર બંધ નથી કર્યા, પરંતુ વાતચીત ટેબલ પર આવતા પહેલા એક કડક શરત મૂકી છે। મિત્રો, ખેડૂતો આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ સરકાર સાથે ચર્ચા કરવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ તે પૂર્વે ખેડૂતોના દરેક મુદ્દા અને માંગણીઓ પર સરકાર પોતાના સ્ટેન્ડ લેખિતમાં સ્પષ્ટ કરે અને સરકાર લેખિતમાં પોતાનો અભિગમ જણાવે, તે પછી જ ખેડૂતો કોઈ પણ સત્તાવાર બેઠકમાં ભાગ લેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે એવા લોકોને 1 જુલાઈથી ઇન્ડિયન એચપી અને ભારત ગેસના સિલિન્ડર નહીં મળે। વિગતે વાત કરીએ તો હવે 1 જુલાઈથી એટલે કે આવતીકાલથી જ એલપીજી સિલિન્ડર સંબંધિત ઘણા નિયમો બદલાઈ રહ્યા છે। આના પરિણામે કેટલાક હાલના ગ્રાહકોના ડિસકનેક્શન જે થઈ શકે છે। આ એવા ગ્રાહકો છે જેમની પાસે હાલમાં પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે। જે ગ્રાહકોએ પોતાનું કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને પણ 1 જુલાઈથી જે એલપીજી સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ગયા મહિને આ કેન્દ્ર સરકારે એલપીજી એટલે કે પુરવઠા અને વિતરણ નિયમન સુધારા આદેશ 2026ના અમલીકરણને ફરજિયાત બનાવ્યું છે અને આ નિયમ મુજબ પીએનજી કનેક્શન ધરાવતી કોઈ પણ વ્યક્તિના ઇન્ડિયન એચપી અને ભારત ગેસ કનેક્શન 30 દિવસની અંદર કાપી નાખવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન। દિલ્હી સહિત રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે। વિગતે વાત કરીએ તો હવે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ સહન કરી રહેલા લોકો માટે અત્યંત રાહતના સમાચાર છે। ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની ગતિ અને પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં જોરદાર પવન સાથે વરસાદ પડવાની અપેક્ષા છે, જેનાથી મિત્રો મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ કનેક્શન ધારકો હવે સાવધાન। સરકારે લાગુ કર્યા 30 અને 90 દિવસના નવા નિયમો। વિગતે વાત કરીએ તો હવે કેન્દ્ર સરકારે એક ઘર એક ગેસ કનેક્શન નીતિ હેઠળ ઘરેલું ગેસ કનેક્શન અંગે એક મોટું પગલું ભર્યું છે। આ નવી સિસ્ટમ હેઠળ એલપીજી સિલિન્ડરના ઉપયોગ માટે હવે 30 દિવસ અને 90 દિવસની 2 સમસ્યા મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ નિર્ણયની સીધી અસર એવા વિસ્તારોના શહેરી અને અર્ધ શહેરી ગ્રાહકો પર પડશે જ્યાં પાઇપ નેચરલ ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે। આ નવી માર્ગદર્શિકા અનુસાર જો કોઈ ગ્રાહકનું નવું પીએનજી કનેક્શન મેળવે છે તો તેણે આગામી 30 દિવસની અંદર પોતાનું જૂનું એલપીજી કનેક્શન પરત કરવું પડશે। સરળ શબ્દોમાં કહીએ તો જો 1 જૂને તમારા ઘરમાં પાઇપ્ડ ગેસ દાખલ કરવામાં આવ્યો હોય
તો સબસિડીનો દુરુપયોગ અટકાવવા માટે તમારે 30 જૂન પહેલાં તમારું એલપીજી સિલિન્ડર કનેક્શન પરત કરવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વાયબ્રન્ટ ગુજરાતની જાકમજોળ વચ્ચે જગતના તાતનો આક્રંદ. વીજપોલ નીતિ મુદ્દે હવે રાજ્યભરમાં આંદોલનની ચીમકી આપવામાં આવી. વિગતે વાત કરીએ તો એક બાજુ રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાતમાં મશગુલ છે, ત્યારે મોરબી અને જેતપરના જે ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નનો ત્યાગ કરીને ન્યાયની ભીખ માંગી રહ્યા છે. આ ચૂંટણી સમયે જ મતોની ભીખ માંગતા મંત્રીઓ પાસે આજે જગતના તાત માટે સમય સુદ્ધા નથી. આ પરિસ્થિતિ વચ્ચે હવે ગુજરાત ભારતીય કિસાન સંઘે પણ રહીને આંદોલનમાં ઝંપલાઈ ઉઠશે. મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે જગતના તાત પર એક મોટી મુશ્કેલી કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અને તમારા જિલ્લામાં જે આ વીજપોલ નાખવામાં આવે છે કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી અમને જગતના તાતની ખબર પડે કે તેમની કેવી મુશ્કેલીઓ પડી રહી છે. વાત આગળ સમાચારમાં કરીએ તો કિસાન સંઘે ચીમકી આપી છે કે જો રાજ્ય સરકાર વીજપોલની નીતિ નહીં ઘડે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. અત્યાર સુધીના ખેડૂતોની સહાનુભૂતિ જીતવા કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ધમપછાડા કર્યા છે. હવે ગુજરાત કિસાન સંઘ પણ ખેડૂતોના મસીહા બનવા મેદાને પડ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી મળશે. વિગતે વાત કરીએ તો દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેબિનેટ બેઠક બાદ નવી ઇલેક્ટ્રિક વ્હીકલની પોલિસી જાહેર કરી છે. 1 જુલાઈથી લાગુ થનારી આ ઈવી પોલિસી પ્રમાણે ઈવી ખરીદનારા લોકોને સરકાર ખાસ ઇન્સેન્ટિવ આપશે. 4 વર્ષ માટે આ નવી યોજના લાગુ પડશે અને તેની પાછળ દિલ્હીની સરકાર 15,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સીએમ રેખા ગુપ્તાએ કહ્યું હતું કે દિલ્હી માટે આ ઐતિહાસિક દિવસ છે. ઈવીને ઉત્તેજન આપવા માટે આવી મોટી પોલિસી લાવનારું દિલ્હી દેશનું પહેલું રાજ્ય બન્યું છે. દિલ્હીની નવી ઇલેક્ટ્રિક વાહનની પોલિસી પ્રમાણે હવે 1 જુલાઈથી ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશનમાંથી માફી આપવામાં આવશે અને 2 વ્હીલર્સ ખરીદનારાને 30,000 સુધીનું ઇન્સેન્ટિવ મળશે. અને 1 માર્ચ 2030 સુધીમાં દિલ્હીમાં નવી પોલિસી સંપૂર્ણપણે લાગુ રહેશે અને યોજનાના લાભો પણ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારે એક્શનમાં. નાસ્તા પાણીમાં લાખોના બિલ બનાવનારાનો હવે પડશે વારો. વિગતે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જંગલેશ્વર વિસ્તારમાં જે હાથ ધરવામાં આવેલું ડિમોલેશનની કામગીરીના વિડીયોગ્રાફી બિલને લઈને સામે આવેલા કથિત નાણાકીય કૌભાંડે હવે રાજ્ય સરકારનું પણ ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક જે સ્તરે શરૂ થયેલો આ વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચતા સમગ્ર વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઈ છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી તાત્કાલિક વિગતો માંગતા તેમને ગાંધીનગર હાજર રહેવા સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હળવદમાં 22થી વધુ ગામોમાં ખેડૂતો અને સરપંચોએ કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર કર્યો છે. વિગતે વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ જે હાઈ ટેન્શન વીજ લાઇનના પોલ ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ત્યારે હવે આ મુદ્દે 22થી વધુ ગામોના સરપંચો અને સેંકડો ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જો કે ખેડૂતો તંત્રના વલણથી અસંતુષ્ટતા રહ્યા અને હવે કલેક્ટર સાથેની જે બેઠકોનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો. કચેરી પરિસરમાં જય જવાન જય કિસાનના નારા સાથે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી. સુરતમાં 2.60 ઇંચ વરસાદથી જળબંબાકાર. વિગતે વાત કરીએ તો ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા બાદ અંતે હવે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. મિત્રો, ગુજરાતના દરેક લોકોને એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં તે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમને ખબર પડે કે કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ગુજરાતના ખેડૂતોની શું હાલત છે
તેથી અમને ખબર પડે કે હવે કેવા સમાચાર તમને મેળવવામાં જે માહિતી મળે તે અમે અમારું એક લક્ષ્ય છે. અને આગળ વિગતે વાત કરીએ સમાચારમાં, તો હવે આ 2 થી 3 દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને 2 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાને પગલે હવે વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.